શું તમે ડાયાબિટીસથી પરેશાન છો? ડાયાબિટીસ એ તમારી ઊંઘ બગાડી નાખી છે. શુગરના કારણે શરીરના અંદરના જે અંગો છે તે ખરાબ થઈ રહ્યા છે. તમને બેચેની થાય છે અને તમે છેલ્લા કેટલા સમયથી મીઠાઈ નથી ખાધી. ઘઉંની રોટલી ખાઈ લો તો શુગર વધી જાય છે. ફળ ખાઈ લો તો શુગર વધી જાય છે. સૂકી દ્રાક્ષ ખાઈ લો તો શુગર વધી જાય છે. દરેક વ્યક્તિ કહે છે કે આનાથી આરામ મળશે. આમ કરી લો, આનાથી આરામ મળશે. આપણે આની માટે કેટલા પૈસા ખર્ચી ચૂક્યા છીએ. અને શુગર માટે તો ડૉક્ટર પણ કહે છે કે જો તમે એકવાર દવા લેવાનું ચાલુ કરી દીધું, એકવાર ઇન્સ્યુલિન લેવાનું ચાલુ કરી દીધું, તો પછી આખી જિંદગી તમારે લેવી પડશે. તો આજે હું તમને શુગરનો એક એવો આઈડિયા જણાવીશ જેને તમે કાન ખોલીને સાંભળી લેજો તો તમને જિંદગીમાં ક્યારેય ડાયાબિટીસ નહીં થાય. અને હા, ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. અને જો તમને ડાયાબિટીસ હોય તો કોમેન્ટ બોક્સમાં યસ જરૂર લખજો. અને એક ખાસ સૂચના, આ ઉપાયને ઉપયોગ કરતા પહેલાં એકવાર ડૉક્ટરની સલાહ અવશ્ય લઈ લેજો. મિત્રો, જો તમને ડાયાબિટીસ છે અને જો ઇન્સ્યુલિન ઇન્જેક્શન નથી લેતા તો માત્ર તમારે 2 કામ કરવાના છે. તમારે સાંજના સમયે 1 ગ્લાસ પાણી લેવાનું છે અને 1 ગ્લાસ પાણી લઈને તમારે એક નાનકડું લીંબુ લેવાનું છે અને તમે ચપ્પુ લઈને તે લીંબુના નાના ટુકડા કરી દો અને તે ટુકડાઓને ઉઠાવીને ગ્લાસમાં નાખી દો. ત્યારબાદ તમારે 2 લીલા મરચાં લેવાના છે. લીલા મરચાં એવા હોવા જોઈએ જે તીખા ન હોય અને તે 2 મરચાંના નાના ટુકડા કરી અને નાના ટુકડા બનાવીને તેને પણ એ જ પાણીમાં નાખી દો. ત્યારબાદ તમારે કોથમીર લેવાની છે. કોથમીર તમે લાવીને ધોઈ લો અને ખાસ જોઈ લો બરાબર છે કે નહીં. સાફ કરીને અને તે કોથમીરને પણ એ પાણીમાં નાખી દો. હવે તમારી દવા તૈયાર થઈ રહી છે. આખી રાત તેને જારી વગેરેથી ઢાંકીને રાખી દો અને સવારે ઉઠીને ખાલી પેટે તે પાણીને પી જાઓ. તમે જોશો 15 દિવસની અંદર તમે સુગર શોધતા રહી જશો કે સુગર ગઈ ક્યાં. બીજી વાત, જો તમને ઇન્સ્યુલિન લેવું પડતું હોય તો ઇન્સ્યુલિન માટે બીજી એક વસ્તુ તેમાં નાખવાની છે. જો ઇન્સ્યુલિન લેતા હો તો તેમાં તમારે 2 નાના ભીંડાના ટુકડા બનાવીને તે પણ નાખી દો. જો ઇન્સ્યુલિન લેતા હો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. જો ઇન્સ્યુલિન લેતા હો તો 2 ભીંડાના ટુકડા પણ એમાં જ ઉમેરી દો. પછી તે પાણી તમે પીઓ. જો તમે માત્ર 8 દિવસ આવું કરશો તો તમે જાતે કહેશો કે હવે ઇન્સ્યુલિનની કોઈ જરૂર નથી. તો ખર્ચા વગર, કોઈ મહેનત વગર આપણા શરીરમાંથી ડાયાબિટીસની વિદાય થઈ જશે અને પછી તમે પણ મીઠાઈ ખાઈ શકશો. તો તમે આ ઉપાય તમારા માટે, તમારા સ્વજનો માટે, જે તમારા ઓળખીતા છે, તમારા સગા સંબંધીઓ છે, તે બધાને જરૂર શેર કરી દેજો. બીજું એક વાતનું ધ્યાન રાખવાનું છે. જેટલા પણ સુગરના દર્દીઓ છે તેમણે દરરોજ ઓછામાં ઓછું 4 કિલોમીટર દોડવું જોઈએ. 2 થી 3 કિલોમીટર સવારે ચાલી લો અને 1 કિલોમીટર સાંજે ચાલી લો. આ વાતનું ખાસ પાલન કરવાનું છે. જો તમે ચાલતા રહેશો તો શુગર તમને હેરાન નહીં કરી શકે અને તમે ગળ્યું પણ ખાઈ શકશો. પણ અત્યારે નહીં. 15 દિવસ પહેલાં આ જે ઉપાય બતાવ્યો છે, આ ઉપાયનો ઉપયોગ કરીને પછી તમે 15 દિવસ પછી જો ગળ્યું ખાઓ તો તમારે 6 કિલોમીટર ચાલવાનું છે. 3 કિલોમીટર સાંજે, 3 કિલોમીટર સવારે અથવા એક સાથે 6 કિલોમીટર ચાલી લો. પણ હંમેશા એ ધ્યાન રાખજો, જો તમે ઈચ્છો છો કે જીવનમાં કોઈ પણ બીમારી ન થાય તો એક વાત ધ્યાનથી સાંભળી લેજો. જમ્યા પછી ઓછામાં ઓછા 1000 ડગલા આપણે ચોક્કસ ચાલવા જોઈએ, તે પણ બિલકુલ ધીમે ધીમે. જો તમે 1000 ડગલા ચાલો છો તો હું ખાતરી આપું છું તમે મીઠાઈ ખાઈ લેજો, રસગુલ્લા ખાઈ લેજો, બરફી ખાઈ લેજો, તમારું કંઈ બગડશે નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. આ માહિતીનો ઉપયોગ કરતા પહેલાં પોતાના ડૉક્ટરનો અભિપ્રાય અવશ્ય લો.